નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? ગઈકાલે છેલ્લે આપણે આપણા રસાયણ વિજ્ઞાનના લેક્ચરની અંદર આપણે ઓક્સિડેશન આંકની ગણતરી માટેના કેટલાક નિયમો જોયા હતા. આજે હવે આપણે ત્યાંથી આગળ વધારીએ. સૌથી પહેલાં એ જે નિયમો આપણે જોયા છે, તમને લગભગ હવે ખ્યાલ આવી ગયો હશે કે ઓક્સિડેશન આંક, કોઈપણ તત્વનો ઓક્સિડેશન આંક છે એ કેવી રીતે ગણવો એમ. હવે જો આપણને ઓક્સિડેશન આંક ગણતરી કરતાં આવડશે તો જ આપણે રાસાયણિક પ્રક્રિયાઓનું સંતુલન છે એ વ્યવસ્થિત રીતે કરી શકીશું. તમે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 1માં રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોની અંદર પ્રક્રિયાઓના તત્વયોગમિતીય સંતુલન વિશે શીખી ગયા છો. હવે આપણે અહીં રેડોક્સ પ્રક્રિયાઓ જોઈએ છે. તો રેડોક્સ પ્રક્રિયાઓની અંદર બે વસ્તુઓનું સંતુલન આવે, એક તત્વોનું સંતુલન આવે અને બીજું સાથે સાથે બંને બાજુ પ્રક્રિયાઓની અંદર વીજભારનું પણ સંતુલન કરવું જરૂરી છે. હવે વીજભાર એટલે તમને ખ્યાલ છે, વીજભાર એટલે શું? તો કે જે તત્વો ઉપર જે વીજભાર હોય છે એ વીજભાર કોના કારણે ઉદ્ભવે છે? તો કે તત્વો ઉપરનો વીજભાર છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાના કારણે ઉદ્ભવે છે. કે જો ઇલેક્ટ્રોન ઓછા હોય તો ધન વીજભાર ઉદ્ભવે છે, ઇલેક્ટ્રોન વધારે હોય તો ઋણ વીજભાર ઉદ્ભવે છે. હવે આ ઉત્પન્ન થતો વીજભાર છે એના કારણે જ આપણે ઓક્સિડેશન આંક, એટલે આપણે જોયું કે ઓક્સિડેશન આંકની વ્યાખ્યામાં આપણે એવું શીખ્યા કે તત્વોની અંદર ફેરફાર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાને જ એનો ઓક્સિડેશન આંક કહેવાય. એટલે રેડોક્સ પ્રક્રિયાઓની અંદર ઓક્સિડેશન આંક ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ઓક્સિડેશન આંકની અંદર ઘટાડો થાય કે વધારો થાય એના આધારે નક્કી કરી શકાય છે કે કોઈ પણ તત્વ છે એનું રિડક્શન થયું છે કે ઓક્સિડેશન થયું છે. એટલે શરૂઆતમાં આપણે કેટલીક બેઝિક માહિતી છે એ મેળવીએ અને ત્યારબાદ આપણે પ્રક્રિયાઓને સંતુલન કરતા છે એ શીખીશું. જેમ રાસાયણિક પ્રક્રિયાઓના કેટલાક પ્રકારો છે એવી જ રીતે રેડોક્સ પ્રક્રિયાઓના પણ કેટલાક પ્રકારો છે. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો તમે અગાઉ શીખી ગયા છો. જેમ કે તમને ખ્યાલ છે યોગશીલ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને એવી જ રીતે પુનર્વિન્યાસની પ્રક્રિયા હતી. સેમ એવી જ રીતે રેડોક્સ પ્રક્રિયાઓના પણ 4 પ્રકારો પડે છે. એમાં સૌથી પહેલો પ્રકાર છે એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહેશું. એટલે આ યોગશીલ પ્રક્રિયા જેવી જ પ્રક્રિયા છે, સંયોગીકરણની પ્રક્રિયા. બીજો જે પ્રકાર છે એને આપણે વિઘટનની પ્રક્રિયા કહેશું. એટલે આ વિલોપન જેવી જ પ્રક્રિયા છે, આ જે વિઘટનની પ્રક્રિયા છે. અને ત્રીજો જે પ્રકાર છે એને આપણે વિસ્થાપનની પ્રક્રિયા કહેશું. અને એ જ રેડોક્સ પ્રક્રિયાનો ચોથો પ્રકાર જેને આપણે વિસમીકરણની પ્રક્રિયા કહેશું. ખરેખર આ જે 4 પ્રકારો પ્રક્રિયાના આપ્યા છે એ આપણા માટે એટલા બધા મહત્ત્વના નથી, કેમ કે એનો આગળ જતાં કોઈ જગ્યાએ બીજે ઉપયોગ થતો નથી. અથવા એમ કહી શકાય કે આપણે જે રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો જ્યારે શીખ્યા એની અંદર જે પ્રક્રિયાના પ્રકારો હતા એ વધુ મહત્ત્વના હતા, કેમ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર એ પ્રક્રિયાના પ્રકારોને આધારે ઘણી બધી બીજી પ્રક્રિયાઓ આવતી હોય છે. આ ખાલી માત્ર આપણે સમજવા માટે લખી શકાય અથવા યાદ રાખી શકાય, પણ જનરલી એટલા બધા મહત્ત્વ રાખતા નથી. બરાબર. આગળના જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર જે પ્રક્રિયાના પ્રકારો હતા એ કંઈક આવા હતા કે યોગશીલ પ્રક્રિયા, બરાબર, જે અહીંયા લખ્યું છે સંયોગીકરણ પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા, જે અહીંયા લખ્યું છે વિઘટન પ્રક્રિયા. વિસ્થાપન, ત્યાં પણ વિસ્થાપન હતું ને અહીંયા પણ શું છે? વિસ્થાપન પ્રક્રિયા. અને ચોથો પ્રકાર છે વિસમીકરણ. આમાં ત્યાં એ પ્રક્રિયાનો પ્રકાર હતો પુનર્વિન્યાસ, એટલે કે પુનર્વિન્યાસ અથવા જેને આપણે રીએરેન્જમેન્ટ કહીએ છીએ એ પ્રકાર હતો. હવે થોડુંક એક એક ઉદાહરણોની મદદથી આપણે આને જોઈ શીખી શકાય, શીખવી હોય તો. કે જો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો કે ધારો કે મેગ્નેશિયમ છે એ ઓક્સિજન સાથે જોડાય અને 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવતો હોય તો તમે બહુ સરળતાથી સમજી શકો કે જો મેગ્નેશિયમ ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, એટલે કે 2 તત્વો જોડાણા અથવા 2 અણુઓ જોડાણા, બરાબર, અને એક બીજું સંયોજન બને એટલે સંયોગ થયો છે. સંયોગ થયો એટલે એડિશન થયું છે. એટલા માટે એવી પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા, બરાબર છે. પછી એવી જ રીતે વિઘટનની પ્રક્રિયા હોય તો શું થાય? તો કે તો એમનું વિઘટન થાય. દાખલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ છે તો એમાંથી કેલ્શિયમ ધાતુ અને ઓક્સિજન વાયુ, બરાબર, 2 મોલ કેલ્શિયમ ઓક્સાઇડ હોય તો એમાંથી 2 મોલ કેલ્શિયમ ધાતુ અને ઓક્સિજન જો વાયુ છૂટો પડતો હોય તો હવે અહીંયા તમે જુઓ કે કેલ્શિયમ ઓક્સાઇડમાંથી કેલ્શિયમ અને ઓક્સિજન બંને છૂટા પડે છે. એટલે આ પ્રક્રિયાને આપણે નામ આપશું વિઘટનની પ્રક્રિયા, બરાબર. શા માટે વિઘટન? તો કે કેલ્શિયમ ઓક્સાઇડમાંથી કેલ્શિયમ અને ઓક્સિજન બંને છૂટા પડી જાય છે એટલે એને આપણે વિઘટનની પ્રક્રિયાઓ કહીશું.
ટેક્સ્ટ બુકની અંદર પણ દરેક પ્રક્રિયાઓના એટલે કે દરેક પ્રકારોના ઉદાહરણો આપેલા છે, એ પણ તમે એકવાર રિફર કરી જજો. ત્રીજો પ્રકાર થયો વિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો કે ઝીંક છે એને કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ડૂબાડો તો એમાંથી ZnSO4 બને વત્તા કોપર ધાતુ છે એ છૂટી પડે. હવે અહીંયા જો તમે શું થયું કે આ ઝીંક છે એણે કોપરનું શું કરી નાખ્યું? તો કે વિસ્થાપન કર્યું. જો એટલે આવી પ્રક્રિયાને શું નામ અપાય? વિસ્થાપન પ્રક્રિયા. અને ચોથી અને છેલ્લી પ્રક્રિયા, બરાબર, વિષમીકરણની પ્રક્રિયાઓ. હવે ખરેખર વિષમીકરણની પ્રક્રિયાઓ શું છે? તો કે એ પ્રક્રિયા દરમિયાન કોઈ એકનું રિડક્શન થતું હોય, એક જનું રિડક્શન થતું હોય અને એનું જ ઓક્સિડેશન થતું હોય. બરાબર છે. દાખલા તરીકે આપણે આમ લઈએ કે P4 લઈએ ને, બરાબર છે, અથવા આપણે H2S લઈ લઈએ, નહીં H2S નહીં, આપણે S8 લઈ લઈએ. બરાબર. S8 છે એની જો પ્રક્રિયા થાય અને એમાંથી જો H2S બનતો હોય વત્તા SO2 બનતા હોય, આવા બે નિપજો બનતી હોય S8માંથી, તો S8નો અહીંયા ઓક્સિડેશન આંક 0 છે. બરાબર. અહીંયા આનો ઓક્સિડેશન આંક -2 છે ને અહીંયા +4 છે. હવે ખરેખર આ પ્રક્રિયા છે ને તમને પ્રક્રિયાઓનું સંતુલન થઈ જશે ને ત્યારે વધારે વ્યવસ્થિત સમજાશે, પણ આપણે તેમ છતાંય પ્રયત્ન કરીએ કે S8માંથી H2S પણ બને છે ને SO2 પણ બને છે. હવે તમને એમ થાય કે હાઇડ્રોજન અને ઓક્સિજન ક્યાંથી આવ્યા? તો આપણે પ્રક્રિયા સંતુલિત લખી નથી એટલે, બાકી એની સાથે જોડાતા હોય. એટલે S8માંથી સલ્ફર પણ બને છે, H2S પણ બને છે ને SO2 બને છે. તો તમે આમ જોશો કે 0માંથી -2 એટલે રિડક્શન થયું. એવી જ રીતે 0માંથી +4, બરાબર છે. થોડુંક ડિસ્ટર્બન્સ હતું, ફરીથી સમજો કે જો S8 છે એમાંથી H2S પણ બને છે ને SO2 બને છે, તો અહીંયા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા 0 છે, અહીંયા આની ઓક્સિડેશન અવસ્થા -2 છે ને અહીંયાની +4 છે. બરાબર. તો 0માંથી -2 એટલે રિડક્શન થયું અને 0માંથી +4 એટલે ઓક્સિડેશન થયું. એનો મતલબ એવો થયો કે સલ્ફર એકનું જ પોતાનું રિડક્શન પણ થાય છે અને ઓક્સિડેશન થાય છે, બંને થતા હોય એવી પ્રક્રિયાઓને શું ને કેમ વિષમીકરણની પ્રક્રિયાઓ કહેવાય. આગળ જ્યારે પ્રક્રિયાઓને આપણે સંતુલિત કરતા હશું ત્યારે હું તમને ફરીથી આ પ્રક્રિયા સમજાવીશ કે વિષમીકરણની પ્રક્રિયા છે એ કોને કહેવાય. બરાબર. એટલે 4 પ્રક્રિયાઓના પ્રકારો થયા: સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન અને વિષમ્ય. સંયોગીકરણ એટલે બે જોડાઈને એક બનતું હોય તો એને સંયોગીકરણની પ્રક્રિયા. વિઘટન તો એકમાંથી 2 અથવા 2થી વધારે બનતા હોય તો એને વિઘટનની પ્રક્રિયા. વિસ્થાપન તો એકબીજાનું વિસ્થાપન કરતા હોય તો એને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. વિષમીકરણ તો એકનું જ રિડક્શન થતું હોય અને એનું જ ઓક્સિડેશન થતું હોય. જો જનરલી રેડોક્સ પ્રક્રિયાઓની અંદર શું થાય છે કે એકનું રિડક્શન થાય તો બીજાનું ઓક્સિડેશન થાય, પણ એમાં જો કોઈ એક જ તત્વ એવું હોય કે એનું પોતાનું જ રિડક્શન થાય અને એનું પોતાનું જ ઓક્સિડેશન થતું હોય, બરાબર, તો એવી પ્રક્રિયાઓને વિષમીકરણની પ્રક્રિયાઓ કહે છે. એટલે આપણે આ 4 પ્રકારો છે એ સમજી લેવાના છે. એને બહુ યાદ રાખવાની જરૂરિયાત એટલી બધી રહેતી નથી, કેમ કે આગળ એટલો બધો એ બહુ બધી જગ્યાએ ઉપયોગી થવાના નથી. એટલે હવે આપણે થોડુંક આગળ વધારીએ. આ 4 તમને સમજાઈ ગયા હશે, બરાબર. ટેક્સ્ટ બુકની અંદર એના વધારાના ઉદાહરણો છે એટલે એક વખત તમે જોઈ જાજો. હવે તમને આગળવાળા લેક્ચરની અંદર મેં તમને ઓક્સિડેશન આંકની ગણતરી કરતાં બરાબર શીખવાડી છે. જો તમને ઓક્સિડેશન આંકની ગણતરી કરતાં નહીં આવડે તો તમને પ્રક્રિયાઓનું સંતુલન કરતાં આવડવાનું નથી. એટલે ફરીથી એક વખત તમે ઓક્સિડેશન આંકની ગણતરી છે એ તમને મેં આજે PDF વોટ્સઅપની અંદર મોકલાવેલી છે. એ PDFની અંદર ડાર્ક કરેલા એટલે ડાર્ક એટલે જેને બોલ્ડ કરેલા અક્ષરો છે એનો તમારે ઓક્સિડેશન આંક છે એ ગણવાનો છે, બરાબર. એટલે ઓક્સિડેશન આંક તમને ગણતરી કરતાં આવડશે તો અને તો જ તમને રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતાં આવડશે. જો તમને ઓક્સિડેશન આંક ગણતરી કરતાં નહીં આવડે તો રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરતાં આવડવાની નથી. એટલે તમને પહેલાં ઓક્સિડેશન આંકની ગણતરી કરતાં આવડવી જોઈએ. હજુ આજે કાલે આપણે કેટલાક 7-8 ઉદાહરણો લીધા હતા. હજુ આજે પણ આપણે કેટલાક બીજા ઉદાહરણો લઈએ કે જેમાં આપણે કોઈનો ઓક્સિડેશન આંક ગણતરી કરવું હોય તો આપણે ખ્યાલ આવી જાય. દાખલા તરીકે પાણી છે તો આમ બહુ સરળતાથી સમજી શકાય કે હાઇડ્રોજનનો +1 છે અને ઓક્સિજનનો -2 છે. HCl છે તો હાઇડ્રોજનનો +1 છે અને ક્લોરિનનો -1 છે, બરાબર. એવી જ રીતે
H2SO4 હોય તો હાઇડ્રોજનનો +1 હોય, ઓક્સિજનનો -2 હોય. હવે વાત રહી કોની ગણવાની? સલ્ફરની. તો સલ્ફરનું ઓક્સિડેશન આંક આપણે ગણીએ. તો ઓક્સિડેશન આંક ગણવા માટે શું કરવાનું? 2 હાઇડ્રોજન વત્તા સલ્ફર વત્તા 4 ઓક્સિજન બરાબર શું થશે? 0. બરાબર. 2 હાઇડ્રોજનનો કેટલો છે? +1 વત્તા સલ્ફરનો આપણે ગણતરી કરવી છે વત્તા 4 ઓક્સિજનનો કેટલો થયો? -2 બરાબર 0. બરાબર છે. આ +2 વત્તા સલ્ફર -8 બરાબર 0. તો જો +2 માંથી 8 જાય એટલે -6 એટલે S - 6 બરાબર 0. તો S બરાબર કેટલા થશે? +6. બરાબર. એટલે અહીં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 થયો. આ H2SO4 ની અંદર આપણે સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણ્યો. પહેલું ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ HNO3. તો તમને ખબર પડી જાય કોનો ઓક્સિડેશન આંક ગણવાનો થશે? હાઇડ્રોજનનો ના થાય, ઓક્સિજનનો ના થાય. કોનો ગણવાનો? નાઇટ્રોજનનો. કેમ કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. એટલે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા મધ્યમ છે બંનેની વચ્ચે. એટલે એનો ઓક્સિડેશન આંક આપણે ગણવાનો થાય. એટલે હાઇડ્રોજન વત્તા નાઇટ્રોજન વત્તા 3 ઓક્સિજન બરાબર 0. બરાબર છે. હવે હાઇડ્રોજન એટલે +1 વત્તા નાઇટ્રોજન વત્તા 3 ઓક્સિજન એટલે -2 બરાબર 0. બરાબર. આ +1 વત્તા નાઇટ્રોજન -6 બરાબર 0. આ +1 ને -6 એટલે -5 એટલે N - 5 બરાબર 0. તો નાઇટ્રોજન બરાબર કેટલા થશે? +5. એટલે અહીં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો આવી ગયો? +5 આવી ગયો. બરાબર. એવી જ રીતે હજુ એકાદું ઉદાહરણ જોઈ લઈએ આપણે. ધારો કે આપણે H3PO4 જોઈએ. H3PO4 તો તમને ખ્યાલ આવશે કે કોનો ઓક્સિડેશન આંક ગણવાનો છે? ફોસ્ફરસનો. એટલે આપણે લખવાનું 3 હાઇડ્રોજન વત્તા ફોસ્ફરસ વત્તા 4 ઓક્સિજન બરાબર કેમ આવે 0? અહીંયા કેમ 0 આવે? તો કે ઉપર વીજભાર નથી સાહેબ એટલે 0 આવે. વીજભાર હોય ત્યારે 0 આવશે નહીં. જે વીજભાર હશે એ બરાબરની ઓલી બાજુ લખાશે. 3 હાઇડ્રોજન એટલે 3 હાઇડ્રોજનનો +1 વત્તા ફોસ્ફરસનો ગણવાનો છે વત્તા 4 ઓક્સિજનનો કેટલો થશે? -2 બરાબર શું થયું? 0. 3 એટલે આ +3 વત્તા ફોસ્ફરસ વત્તા ઓછા -8 બરાબર 0. આ +3 અને -8 એટલે કેટલા વધે? -5 એટલે P - 5 બરાબર 0. તો ફોસ્ફરસ બરાબર કેટલા આવશે? +5. એટલે આપણે જો અહીંયા ફોસ્ફરસનો પણ ઓક્સિડેશન આંક ગણતરી કરતાં શીખી ગયા. હવે આવા ઘણા બધા ઉદાહરણો કરી શકાય. આપણે જ્યારે પ્રક્રિયાઓને સંતુલિત કરશું ત્યારે આપણે દરેક એ જે પ્રક્રિયાઓ છે એની અંદર જે તત્વો છે એના ઓક્સિડેશન આંકની ગણતરી કરતાં આપણને આવડવી જોઈએ. જો એવું થશે તો જ તમને રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતાં આવડશે. એટલે ફરીથી એક વખત તમને રિક્વેસ્ટ કરું છું કે તમને મેં જે PDF આજે જ અત્યારે વોટ્સઅપની અંદર જે તમને ફાઇલ મોકલાવેલી છે કે જેની અંદર ઘણા બધા સંયોજનો છે અને એ સંયોજનોમાં અમુક તત્વો છે એ બોલ્ડ કરેલા છે. એનો તમારે ઓક્સિડેશન આંક ગણતરી કરવાનો છે. એનો ઓક્સિડેશન આંક ગણતરી કરી અને તમારે દયારામ સરના મોબાઈલ નંબર ઉપર મોકલી આપવાનો છે. હવે આવતીકાલે તમારે આગળનું આપણું જે ચેપ્ટર ગયું છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના એની એક ટેસ્ટ પણ છે. એટલે એ ટેસ્ટ પણ તમારે એટેન્ડ કરવાની છે. હવે આમાં આપણે ઘણા બધા ઉદાહરણો જોયા છે. હવે જ્યારે આપણે પ્રક્રિયાને સંતુલિત કરશું ત્યારે પણ તમને ઓક્સિડેશન આંક ગણતરી કરતાં વચ્ચે હું તમને શીખવાડતો જઈશ. હવે તમને એટલી ખબર પડી ગઈ કે ઓક્સિડેશન આંક કોને કહેવાય? તો કે જે ફેરફાર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને જ આપણે ઓક્સિડેશન આંક કીધો છે. બરાબર. હવે એ ઓક્સિડેશન આંકના આધારે એટલે કે તત્વોમાં ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થાય છે એના આધારે તમારે નક્કી કરવાનું છે કે ઓક્સિડેશન થયું છે કે રિડક્શન થયું છે. બરાબર. એટલે આ ઉદાહરણો આપણે જોઈ લીધા. હવે આપણે ઓક્સિડેશન આંકના આધારે નક્કી કરવાનું છે કે કોનું રિડક્શન થાય છે અને કોનું ઓક્સિડેશન થાય છે. બરાબર. ઓક્સિડેશન આંક. ધારો કે આ મારી પાસે એક તત્વ છે મેંગેનીઝ. બરાબર. આનો ઓક્સિડેશન આંક અત્યારે Mn+5 છે. એની ઉપર 5 વીજભાર છે એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +5 થયો. એમાંથી Mn+3 થાય. ધારો કે કોઈ પ્રક્રિયા દરમિયાન Mnનો ઓક્સિડેશન આંક +5 માંથી Mnનો ઓક્સિડેશન આંક +3 થયો તો આ પ્રક્રિયા દરમિયાન આપણે શું કહી શકીએ કે મેંગેનીઝનું શું થયું હશે? આવડશે તમને? હવે જો તમે આને એવી રીતે સમજી શકો કે શરૂઆતમાં મેંગેનીઝ છે ને એણે 5 ઇલેક્ટ્રોન ગુમાવેલા હતા કેમ કે એની પાસે +5 વીજભાર છે. એટલે પછી પ્રક્રિયા દરમિયાન એમાંથી જે નિપજ બને છે એમાં જે મેંગેનીઝ છે એને 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા હતા.
એનો મતલબ એવો થયો કે પહેલાં 5 ઇલેક્ટ્રોનો ઘટતા હતા, પછી એની પાસે 3 ઇલેક્ટ્રોન ઘટે છે. એનો શું મતલબ થયો કે એણે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. બરાબર કે નહીં? 2 ઇલેક્ટ્રોન મેળવે કોઈ તો ઇલેક્ટ્રોન મેળવે તો એવી પ્રક્રિયાઓને શું કહેવાય? શું થયું કહેવાય? રિડક્શન. એટલે અહીં મેંગેનીઝનું રિડક્શન થયું એવું કહી શકાય. એનો મતલબ એવો થયો ને કે ઓક્સિડેશન આંકમાં આપણે એક વાક્ય લખીએ એના આધારે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. યાદ રાખો, એવું જ થયું ને. જો અહીંયા ઓક્સિડેશન આંક +5 છે ને અહીંયા +3 છે, એટલે આપણે વાક્ય લખ્યું કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો શું થાય? રિડક્શન થાય. બરાબર? ઓક્સિડેશન આંકની અંદર જો ઘટાડો થાય તો રિડક્શન થશે. બરાબર? ચાલો, હવે મારો પાસે એક તત્વ છે કે X-2 છે, એમાંથી બરાબર છે X-3 થતું હોય. બરાબર? તો શું થશે? રિડક્શન થશે કે ઓક્સિડેશન થશે? હવે આપણે સમજીએ. જો કે X-2 ક્યારે બને? તો -2 ક્યારે એની ઉપર વીજભાર આવે? તો કે એણે 2 ઇલેક્ટ્રોન પોતાની પાસે હોય એના કરતાં 2 ઇલેક્ટ્રોન વધારે મેળવા હોય તો એની ઉપર -2 વીજભાર આવે. બરાબર? -3 વીજભાર ક્યારે આવે? તો કે જ્યારે તત્વની ઉપર 3 ઇલેક્ટ્રોન વધારાના હોય. અહીંયા એની પાસે કેટલા ઇલેક્ટ્રોન વધારે હતા? 2. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન વધારે છે? 3. એટલે હતા એના કરતાં પણ એને ઇલેક્ટ્રોન મેળવા. બરાબર? હવે હતા કરતાં એના કરતાં ઇલેક્ટ્રોન મેળવા એટલે તો આપણે એમ કહેવાય ને કે શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય. બરાબર? હવે અહીંયા પણ રિડક્શન થયું હતું ને અહીંયા રિડક્શન થયું હતું. તો આ રિડક્શનને આધારે આપણે વાક્ય લખ્યું હતું કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન થાય. હવે અહીંયા આનો ઓક્સિડેશન આંક કેટલો છે? -2. અહીંયા ઓક્સિડેશન આંક કેટલો છે? -3. તો હવે તમે જુઓ કે ઓક્સિડેશન આંક વધ્યો છે કે ઘટ્યો છે? તો +-2 માંથી શું થયું છે? -3. -2 માંથી -3 થાય તો ઓક્સિડેશન આંક ખરેખર -2 મોટા કે -3 મોટા? તો તમે એમ કહેશો કે -2 મોટા ને. તો -2 માંથી -3 થયું એટલે ઓક્સિડેશન આંકમાં શું થયું? ઘટાડો. એટલે આપણે આ વાક્યને પકડી રાખવાનું છે બરાબર, આમ મજબૂતીથી છોડવાનું નથી. યાદ રાખવાનું છે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન થાય. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન થાય. યાદ રાખજો બરાબર. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન થાય. એનો મતલબ એવો થાય ને કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય એનો મતલબ એવો થાય ને કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન થાય. એટલે બરાબર આ બંને સેન્ટેન્સ આપણે યાદ રાખી લેવાના છે કે જો ઓક્સિડેશન આંકની અંદર વધારો થાય તો શું થાય? ઓક્સિડેશન થાય. O. બરાબર? ઓક્સિડેશન આંકની અંદર વધારો થશે તો ઓક્સિડેશન થશે ને ઓક્સિડેશન આંકની અંદર ઘટાડો થાય તો રિડક્શન થાય. બરાબર છે? હવે આપણે એટલા માટે આપણે અહીં લખી નાખીએ ઓક્સિડેશન આંક વધારો, તો લખી નાખીએ ઓક્સિડેશન. દેખાય છે? ઓકે. ન દેખાતું હોય તો ખાલી યાદ રાખી લેજો કે ઓક્સિડેશન આંકમાં વધારો તો શું થાય? ઓક્સિડેશન થાય. બીજું સેન્ટેન્સ લખી નાખીએ ઓક્સિડેશન આંક બરાબર ઘટાડો, તો લખી નાખો કે શું થાય? ઘટાડો થાય તો રિડક્શન થાય. હવે આ બે જે વાક્યો છે ને એ પ્રક્રિયાઓનું સંતુલન કરવા માટે ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે કોઈ પ્રક્રિયા દરમિયાન CuCl2 માંથી Cu2Cl2 બને છે, CuCl બને છે. એક પ્રક્રિયા એવી છે કે જેમાં CuCl2 માંથી CuCl બને છે. તો પહેલાં તો એનો ઓક્સિડેશન આંક જોઈએ કે જો ક્લોરિનનો -1 છે, એવા કેટલા ક્લોરિન છે? 2, એટલે -2. તો કોપરનો કેટલો થાય? +2 થાય અહીંયા. બરાબર? અહીંયા કોપરનો +2 થયો. અહીંયા ક્લોરિનનો કેટલો છે? -1 છે. એનો મતલબ એવો થયો કે ક્લોરિન અહીંયા પણ -1 હતો ને અહીંયા પણ -1 હતો, એટલે એને આપણે નથી લખતા. અહીંયા કોપરનો ક્લોરિનનો -1 તો કોપરનો કેટલો થાય? +1 થાય. હવે અહીંયા +2 માંથી +1 થયું. જો ઓક્સિડેશન આંકમાં શું થયું? +1 2 માંથી +1 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. એનો મતલબ કે અહીં કોપરનું શું થયું કહેવાય? રિડક્શન થયું. બરાબર? એટલે બરાબર મુદ્દાના આ બે વાક્યો તમારે પકડી રાખવાના છે. એક, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય ત્યારે રિડક્શન થાય, ઓક્સિડેશન આંકમાં વધારો થાય ત્યારે ઓક્સિડેશન થાય. આ બરાબર વાક્યો યાદ રહેશે તમને
અને જો તમને ઓક્સિડેશન આંક ગણતરી કરતાં આવડતો હશે તો આપણા આખા પાઠનું જે મેઇન ટોપિક છે એ પ્રક્રિયાઓને સંતુલિત કરવાનો છે, અને તો એ તમને બરોબર આવડી જશે પ્રક્રિયા સંતુલિત કરતાં. જો શું બે વસ્તુ આવડતી હોવી જોઈએ, એક કે તમને એના ઓક્સિડેશન આંકની ગણતરી કરતાં આવડવી જોઈએ, બીજું કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય અને ઘટાડો થાય એનાથી રિડક્શન થાય છે કે ઓક્સિડેશન થાય છે એની ગણતરી કરતાં આપણને આવડવી જોઈએ. આ બે વસ્તુ તમને આવડતી હશે તો તમે પ્રોપર વ્યવસ્થિત રીતે એમ કહી શકશો, બરાબર, તો તમે વ્યવસ્થિત રીતે પ્રક્રિયાને સંતુલિત કરતાં શીખી શકશો. બરાબર છે. બે વાક્યો યાદ રહી ગયા. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન કહેવાય, ઓક્સિડેશન આંકની અંદર વધારો થાય તો એને આપણે ઓક્સિડેશન આંક કહેશું. બરાબર, લખી નાખ્યું છે આપણે કે ઓક્સિડેશન આંકમાં વધારો તો ઓક્સિડેશન, ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો શું થાય? રિડક્શન થશે. હવે આપણે પ્રક્રિયાઓને સંતુલિત કરવા માટે કેટલાક સોપાનો છે. આપણે કેમ આગળવાળા પાઠની અંદર પણ સોપાનો હતા ને, યાદ છે તમને? ફરીથી યાદ કરાવડાવું આગળવાળા ચેપ્ટરના સોપાનો કેટલાકના, કે જો નિયમનિષ્ઠ ભાર ગણવા માટે પણ કેટલાક ડુઈસ બિંદુ નિરૂપણ લખવા માટે પણ સોપાનો હતા, નિયમનિષ્ઠ ભાર ગણવા માટે પણ સોપાનો હતા, તત્વના અણુનો આકાર અને સંકરણ ગણવા માટે પણ કેટલાક સોપાનો હતા જેને આપણે ફોલો કરતા હતા. એવી જ રીતે અહીંયા પણ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે કેટલાક સોપાનો છે. બરાબર, એ સોપાનો આપણે યાદ રહી જાય. આમ ખરેખર જરૂરિયાત નથી કે એ તમને સોપાનો યાદ રહીએ. તમને એમને તમે રેન્ડમલી તમને પ્રક્રિયા સંતુલિત કરતાં આવડી જશે તો પણ ચાલશે, પણ શરૂઆતમાં આપણે સમજવા માટે સોપાનો આપણે યાદ રાખશું. બરાબર, સૌથી પહેલું પ્રક્રિયાને સંતુલિત કરવાના સોપાનો. પ્રક્રિયાને સંતુલિત કરવા માટેના સોપાનો. બરાબર છે. હવે એની અંદર જો તમે જોશો તો સંતુલિત કરવા માટેના સોપાનો ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલા છે. બરાબર છે. પણ ટેક્સ્ટ બુકની અંદર જે સોપાનો આપેલા છે એવા જ સોપાનો આપણે અનુસરીએ એ જરૂરી નથી. માત્ર મહત્ત્વનું એટલું છે કે તમને પ્રક્રિયા સંતુલિત કરતાં આવડવી જોઈએ, એના સિવાય બીજું કોઈ મહત્ત્વ રાખતું નથી. એટલે તમને પ્રક્રિયાને સંતુલિત કરવા માટેના કેટલાક સોપાનો છે એ હું તમને લખાવું છું. જરૂરી નથી કે એ જ સોપાનોને આપણે ફોલો કરવા. આપણે જરૂરી એ છે કે આપણી પાસે સંતુલિત પ્રક્રિયા મળે છે કે નહીં. બરાબર છે, એ મહત્ત્વ રાખે છે. છતાંય આપણે સોપાનો જોઈએ. સૌથી પહેલાં દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખવાનો. પ્રક્રિયાની અંદર જેટલા તત્વો દીધા હોય ને, સંયોજનો, એમાં જે તત્વો હોય ને એનો ઓક્સિડેશન આંક લખી નાખવાનો બધાનો. આખી પ્રક્રિયાઓ હશે, આપણે જ્યારે પ્રક્રિયા સંતુલિત કરશું ત્યારે સમજાવશું. અત્યારે ખાલી એમને સોપાનો સમજીએ કે દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખવાનો. બરાબર. પ્રેક્ષક આયન જે હોય, પ્રેક્ષક આયન, બરાબર. હવે પ્રેક્ષક આયન એટલે શું સમજીએ આપણે કે પ્રેક્ષક આયન ના ઓક્સિડેશન આંક દૂર કરવા, એટલે કે એને જરૂર નથી. એમ તમે પહેલેથી પણ એવું કરી શકો કે પ્રેક્ષક આયન હોય એના ઓક્સિડેશન આંક ન લખો તોય ચાલે, અથવા લખી લીધા પછી તમને કેમ કે ડાયરેક્ટ નહીં ખબર પડે કે આ પ્રેક્ષક આયન છે કે નહીં, એટલે લખી લીધા પછી તો એને તમે દૂર પણ કરી શકો. એટલે પ્રેક્ષક આયન એટલે શું? તો કે પ્રેક્ષક આયન એવા છે કે એના ઓક્સિડેશન આંકની અંદર પ્રક્રિયકોમાં જે આયન હોય છે એ અને જે નિપજ બાજુ જ્યારે જાય છે ત્યારે એના ઓક્સિડેશન આંકની અંદર ફેરફાર થતો નથી. એનો મતલબ એવો થયો કે એનો ઓક્સિડેશન આંક -2 હોય તો -2 જ રહે, આ બાજુ પણ +1 હોય તો +1 જ રહે. એટલે એનો મતલબ એવો થયો કે નથી એનું રિડક્શન થતું. બરાબર. એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ નથી થતો, એના ઓક્સિડેશન આંકની અંદર વધારો પણ નથી થતો. એનો મતલબ એવો થયો કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. એટલે ઓક્સિડેશન આંકમાં ફેરફાર નથી થતો એટલે એનું રિડક્શન કે ઓક્સિડેશન થતું નથી. એનો મતલબ એવો થાય કે એને તો પ્રેક્ષક આયન કહેવાય, જેનું રિડક્શન અને ઓક્સિડેશન આંક કંઈ ન થતું હોય. આપણે ક્રિકેટોની અંદર કેમ ક્રિકેટની મેચ ચાલતી હોય તો એમાં પ્રેક્ષકો હોય તો પ્રેક્ષકો બોલિંગ પણ નથી કરતા, પ્રેક્ષકો છે એ બેટિંગ પણ નથી કરતા. બરાબર છે. એ ખાલી માત્ર કોઈ બેટિંગ અને બોલિંગ જે લોકો કરતા હોય છે ક્રિકેટરો એને જોઈએ છે. બરાબર છે. બીજું કશું કરતા નથી. તાળીઓ પાડે છે પણ એના તાળીઓના કારણે 6 નથી જતો. બરાબર. 6 જાય પછી તાળીઓ પાડે છે. એટલે અહીંયા પણ પ્રેક્ષક આયનો છે એ શું કરી શકે તો કે પ્રેક્ષક આયનો ખાલી માત્ર સપોર્ટિવ તરીકે હોય, એના ઓક્સિડેશન આંકની અંદર ઘટાડો કે વધારો થતો નથી, ફેરફાર કશું થતો નથી. એટલે જ એને ખાલી માત્ર આપણે પ્રેક્ષક આયન કહેશું. બરાબર.
તો પ્રેક્ષક આયનો છે એમાંથી જેના પ્રેક્ષક આયનો હોય એને દૂર કરી નાખવાના, બરાબર. પહેલાં દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખવાનો, પછી પ્રેક્ષક આયન જેટલા હોય એને આપણે દૂર કરી દેવાના. હવે પાછળ જેનો ઓક્સિડેશન આંક જેનો લખેલો છે પ્રક્રિયાની નીચે, એમાં ઓક્સિડેશન આંક ફેરફારને આધારે ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે કોનું રિડક્શન અથવા ઓક્સિડેશન થાય તે નક્કી કરવું, બરાબર. એટલે ઓક્સિડેશન આંક આપણે લખી લીધો, પછી ઓક્સિડેશન આંક લખી લીધા પછી આપણે જોવાનું કે ધારો કે સલ્ફર આ બાજુ છે અને સલ્ફર આ બાજુ પણ છે, તો સલ્ફરના ઓક્સિડેશન આંકમાં શું ફેરફાર થાય છે? ઘટાડો થાય છે કે વધારો થાય છે? ઘટાડો થતો હોય તો શું કહેવાય? રિડક્શન થયું કહેવાય. અને જો ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો એને શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિડેશન આંક વધારો તો ઓક્સિડેશન આંક ઘટાડો તો રિડક્શન, બરાબર. એટલે વધારો થતો હોય તો ઓક્સિડેશન થયું કહેવાય, ઘટાડો થતો હોય તો રિડક્શન થયું કહેવાય. તમને એમ થાય ફેરફાર ન થાય તો એ પ્રેક્ષક આયન કહેવાય ને, જે આપણે અગાઉ દૂર કરી નાખ્યો છે, બરાબર. પ્રેક્ષક આયનને દૂર નથી કરવાનો, પ્રેક્ષક આયનના ખાલી ઓક્સિડેશન આંક જે લખ્યા હોય એને આપણે ભૂંસી નાખવાના છે. હવે ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે કોનું રિડક્શન થાય છે અથવા કોનું ઓક્સિડેશન થાય છે તે નક્કી કરવાનું, બરાબર. આ ત્રીજો મુદ્દો થયો. ચોથો મુદ્દો, ધારો કે જેનું ઓક્સિડેશન થાય છે, બરાબર છે, એણે 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. જેનું રિડક્શન થાય છે એણે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. એનો મતલબ એવો થયો કે ગુમાવનારે 4 ગુમાવ્યા છે, મેળવનારે 2 મેળવ્યા છે. તો ચાલે નહીં, કે આપણે સંતુલિત કરવું છે. એટલે એનો મતલબ એવો થયો કે જેટલા ગુમાવે છે એટલા જ મેળવનાર મેળવવો જોઈએ. હવે એટલા મેળવવા માટે શું કરવું પડે? તો કે એને અમુક સંખ્યા વડે આપણે ગુણવા પડે. દાખલા તરીકે સલ્ફરે 4 ગુમાવ્યા હોય અને હાઇડ્રોજને 2 જ મેળવ્યા હોય તો ના ચાલે, બરાબર. તો એવા બીજા 2 હાઇડ્રોજન જોઈએ કે જે બધા હાઇડ્રોજન ભેગા થઈને કુલ કેટલા મેળવી શકે? 4 મેળવી શકે. એટલે આપણે ઓક્સિડેશન આંકનો જે ફેરફાર થયો છે એને આપણે, એટલે કે જે આ ઓક્સિડેશન થાય છે જે આંકડાનો ફેરફાર, એને આપણે સંતુલિત કરવાનો, બરાબર. ઓક્સિડેશન આંકને સંતુલિત કરવું, બરાબર. જેટલા મેળવા હોય, તમને આમ પ્રક્રિયાઓ જ્યારે સમજશો ને ત્યારે બરાબર સમજાઈ જશે. અત્યારે ખાલી સોપાનો આપણે લખીએ છીએ. ઓક્સિડેશન આંકને આપણે સંતુલિત કરશું. કેવી રીતે કરશું? તો કે જેટલા મેળવા હોય એટલા જ. ધારો કે એક જણાએ 3 ગુમાવ્યા છે અને એકે 2 મેળવ્યા છે, તો હવે 2 સમાન ન થયું ને. તો સમાન કરવા માટે શું કરવું પડે? જેને 3 ગુમાવ્યા છે એને આપણે 2 વડે ગુણી નાખવાના, અને જેને 2 મેળવ્યા છે એને આપણે શું કરવાનું? 3 વડે ગુણી નાખવાના. એટલે 2નો જવાબ કેટલો આવી ગયો? 6 ગુમાવીને 6 મેળવે. સમજાય? એટલે ઇલેક્ટ્રોનનો જે ફેરફાર થાય છે એ સંતુલિત કરવો જરૂરી છે, બરાબર. એ આપણે ઓક્સિડેશન આંકને સંતુલિત કરશું. પછી હવે તમે જેવો ઓક્સિડેશન આંકને સંતુલિત કરશો એટલે શું થશે? તો કે પ્રક્રિયકો બાજુ અને નિપજો બાજુ વીજભાર છે ને એ બદલાઈ જશે, બરાબર. હવે એને આપણે સંતુલિત કરવો પડશે કે પ્રક્રિયકો બાજુ કુલ ધન વીજભાર કેટલો છે ને કુલ ઋણ વીજભાર કેટલો છે એનો ટોટલ કરવાનો. નિપજો બાજુ પણ કુલ ધન વીજભાર કેટલો છે, ઋણ વીજભાર કેટલો છે એનો ટોટલ કરવાનો. આ ટોટલ અને આ ટોટલ બંને સમાન આવવા જોઈએ. જો બંને સમાન ના આવે તો એમાં આપણે ફેરફાર કરવો પડે, તો આપણે એને સંતુલિત કરવો પડે. એટલે વીજભારને સંતુલિત કરવાનો છે આપણે. એના પછીનો મુદ્દો, વીજભાર સંતુલિત કરવો આપણે. વીજભાર સંતુલિત કરવા માટે બે રીતે વીજભાર સંતુલિત કરી શકાશે. જો પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થતી હોય, તો H+ ઉમેરીને વીજભાર સંતુલિત કરી શકાય. અને જો પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થતી હોય તો OH- ઉમેરીને સંતુલિત કરી શકાય. હવે તમને કેમ ખબર પડશે કે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે કે બેઝિક માધ્યમમાં? તો કે જે પ્રક્રિયા લખેલી હશે એની બાજુમાં કૌંસમાં તમને લખીને આપી જ દીધું હશે કે આ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે કે આ પ્રક્રિયા બેઝિક માધ્યમની અંદર થાય છે. જો એસિડિક માધ્યમની અંદર થતી હોય તો વીજભાર સંતુલિત કોના વડે કરશું આપણે? H+ વડે. કેમણો ઉમેરશું? તો કે કા પ્રક્રિયકો બાજુ ઉમેરશું કા નિપજો બાજુ ઉમેરશું. ઘણા બધા પ્રક્રિયાઓના ઉદાહરણો આપણે શીખીશું એટલે તમને ખ્યાલ તો આવી જ જશે. પણ તેમ છતાંય અત્યારે સોપાનોની અંદર જેટલું સમજાય છે એટલું સમજવાનો પ્રયત્ન કરીએ કે કાં એસિડિક માધ્યમ હશે તો H+થી આપણે સંતુલિત કરશું. H+ કઈ બાજુ ઉમેરશું? કાં પ્રક્રિયકો બાજુ ઉમેરશું, બરાબર, અને કાં નિપજો બાજુ ઉમેરશું. અને જો બેઝિક માધ્યમ હશે
તો OH માઇનસ ઉમેરીને આપણે પ્રક્રિયાને સંતુલિત કરશું, બરાબર. તો OH માઇનસ પણ કાં આપણે પ્રક્રિયકો બાજુ ઉમેરશું, કાં આપણે નિપજો બાજુ ઉમેરશું. આપણે બેને બાજુ પ્રક્રિયકો અને નિપજો બંને બાજુ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે, રેડોક્સ રીતે સંતુલિત કરવાની છે. તત્વયુગ્મિતીય સંતુલન નથી હો. તત્વયુગ્મિતીય સંતુલન તો અગાઉ આપણે શીખી ગયા હતા, એ સહેલું હતું. આમાં રેડોક્સ રીતે સંતુલિત કરવાની છે. એટલે તમને ખબર પડી ગઈ વીજભાર સંતુલિત કેવી રીતે કરશો. ખાલી યાદ રાખો અત્યારે કે એસિડિક માધ્યમ હશે તો H+ ના આધારે, બેઝિક માધ્યમ હશે તો OH- ના આધારે. હવે જેવો તમે વીજભાર સંતુલિત કરશો એટલે શું થશે તો કે H+ અને OH-ની એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા વધી જશે. ધારો કે તમે પ્રક્રિયક બાજુ હાઇડ્રોજન ઉમેરો તો એટલા ને એટલા નિપજ બાજુ હાઇડ્રોજન તમારે ઉમેરવા પડશે. હવે એને કહેવાય તત્વયુગ્મિતીય સંતુલન. એટલે છઠ્ઠો મુદ્દો એવો છે કે તમારે તત્વયુગ્મિતીય સંતુલન પછી કરવું પડશે. અહીંયા પાછું તત્વયુગ્મિતીય સંતુલન કરવા માટે તમારે પાણીનો અણુ ઉમેરવાનો રહેશે. કોઈ પણ માધ્યમ હોય, એસિડિક હોય કે બેઝિક માધ્યમ હોય. જો એસિડિક માધ્યમ હોય તો H+ ઉમેરશું, બેઝિક માધ્યમ હોય તો OH- ઉમેરશું. એના લીધે શું થશે તો એના લીધે કાં પ્રક્રિયકો બાજુ કાં નિપજો બાજુ શું વધી જશે, બોલો શું વધી જશે તો કે હાઇડ્રોજન અથવા ઓક્સિજન વધી જશે. હવે જે હાઇડ્રોજન અથવા ઓક્સિજન જે વધી ગયા હોય એનું સંતુલિત કરવા માટે આપણે શું ઉમેરશું, પાણી ઉમેરી લેશું, બરાબર. એટલે આપણા 6 મુદ્દાઓ પૂરા થઈ ગયા, આ 6 સોપાનો થયા. હવે આ પાણી ઉમેરશો એટલે તમને પ્રક્રિયા 100% સંતુલિત થયેલી જોવા મળશે. હવે આની મજા એ છે કે સંતુલિત થઈ ગઈ હોય એટલે તમે એને ચેક પણ કરી શકો કે આ પ્રક્રિયા સંતુલિત છે કે નહીં. કેવી રીતે તો કે આ બાજુ જેટલા તત્વો હોય એટલા જ તત્વો આ બાજુ હોવા જોઈએ, આ બાજુ જેટલો વીજભાર હોય એટલો જ વીજભાર આ બાજુ હોવો જોઈએ, આ બાજુ જેનું ઓક્સિડેશન થયું હોય એને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય, બરાબર, એટલા જ ઇલેક્ટ્રોન જેનું રિડક્શન થયું એને મેળવેલા હોવા જોઈએ. એટલે ચેક કરવા માટે 3 મુદ્દાઓ છે. જો એક, તત્વો બંને બાજુ સમાન હોવા જોઈએ, બરાબર. બીજું, વીજભાર સમાન હોવો જોઈએ. અને ત્રીજું, ફેરફાર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે જેને આપણે ઓક્સિડેશન આંક કહીએ છીએ, એટલે કે જેટલા ગુમાવ્યા હોય ને એટલા જ ઓલા અહીંયા મેળવ્યા હોય એ સમાન હોવું જોઈએ. જોયું, આ 3 મહત્ત્વના મુદ્દા થયા રેડોક્સ પ્રક્રિયાની અંદર. હવે તમે યાદ કરો કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોની અંદર તમે જ્યારે તત્વયુગ્મિતીય સંતુલન કર્યું હતું ત્યારે ખાલી માત્ર ઉપરનો એક જ મુદ્દો યાદ રાખવાનો હતો. કયો કે આ બાજુ ને આ બાજુ બંને બાજુ તત્વો સમાન થઈ જવા જોઈએ, હતું કે નહીં. હવે અહીંયા એના સિવાય 2 મુદ્દા વધારાના ઉમેરાણ કે બે બાજુ વીજભાર સમાન હોવો જોઈએ અને બંને બાજુ ઓક્સિડેશન આંક સમાન હોવો જોઈએ. એટલે ઓક્સિડેશન આંક સમાન હોવો જોઈએ એટલે શું તો કે આ બાજુ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, જે કોઈ એક તત્વ ગુમાવે છે જેનું ઓક્સિડેશન થાય છે, એક તત્વ મેળવે છે જેનું રિડક્શન થાય છે, જેણે ગુમાવ્યા છે જેનું ઓક્સિડેશન થાય છે એ જેટલા ગુમાવે છે એટલા જ રિડક્શન જેનું થાય છે એ એટલા મેળવવો જોઈએ. તો જ આપણે એમ કહી શકાય કે આ પ્રક્રિયા છે કેવી થઈ ગઈ, સંતુલિત થઈ ગઈ, બરાબર. એટલે સંતુલિત કરવા માટેના 6 સોપાનો. દરેક તત્વનું ઓક્સિડેશન આંક લખવું, પ્રેક્ષક આયનો એને તો એને દૂર કરી દેવા, ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે કોનું રિડક્શન ને કોનું ઓક્સિડેશન થાય છે એ ગણવાનું, ઓક્સિડેશન આંકને સંતુલિત કરવાનો, વીજભાર સંતુલિત કરવાનો, એસિડિક માધ્યમમાં H+ ઉમેરીને, બેઝિક માધ્યમની અંદર OH- ઉમેરીને, અને છેલ્લે તત્વયુગ્મિતીય સંતુલન કરવાનું. આ 6 મહત્ત્વના સોપાનો તમે આવી જ રીતે તમે ટેક્સ્ટબુકમાં લખેલા છે એમ પણ યાદ રાખીને લખી શકો અને આવી રીતે પણ તમે લખી નાખો તો વધારે સરળતા રહેશે. હવે આપણે આ જ સોપાનોને આધારે કેટલીક પ્રક્રિયાઓનું સંતુલન જોઈએ. આજે આપણે એક પ્રક્રિયાનું સંતુલન કરતાં શીખીશું, પછી બીજી કેટલીક પ્રક્રિયાઓના સંતુલન નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થોડીક પ્રક્રિયાઓનું સંતુલન કરી લેશું આપણે એટલે આપણો આ પાઠ છે એ પૂરો થઈ જશે. પાઠની અંદર મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે પ્રક્રિયાઓનું સંતુલન કરતાં આવડવું એ જ આપણા માટે મહત્ત્વનું છે, બરાબર છે. આ સોપાનોને આધારે આપણે આજે પહેલી એક પ્રક્રિયાનું સંતુલન કરતાં શીખીએ. યાદ રહેશે આ ઓક્સિડેશન આંક લખવો, ઓક્સિડેશન આંક દૂર કરવો, પ્રેક્ષક આયન દૂર કરી દેવાનો, ઓક્સિડેશન આંકના આધારે રિડક્શનને ઓક્સિડેશન કોનું થાય ગણવાનું, ઓક્સિડેશન આંકનું સંતુલિત કરવાનું, વીજભાર સંતુલિત કરવાનો, એસિડિકમાં H+, બેઝિકમાં OH- અને તત્વયુગ્મિતીય H2. હવે તમને એમ થાય કે મારે સાહેબ સોપાનો ફોલો નથી કરવા, કોઈ જરૂર નથી. તમારે સોપાનો ફોલો કરવા જરૂરી નથી. તમે એમનેમ જ સિંગલ સ્ટેપની અંદર તમારી બુદ્ધિનો ઉપયોગ કરી અને સીધી પ્રક્રિયા સંતુલિત લખી શકતા હો તો પણ ચાલે. જરૂરી નથી કે તમારે સોપાનો બરાબર ફોલો કરવા, સોપાનોને અનુસરવા જરૂરી નથી. પણ હા, શરૂઆતમાં કેટલીક પ્રક્રિયાઓને સંતુલિત કરવા માટે સોપાનો અનુસરશો તો સરળતા રહેશે. ડાયરેક્ટ બધી પ્રક્રિયાઓ સમજાવવી થોડીક અઘરી છે. ચાલો હવે આપણે એક પ્રક્રિયા જોઈએ જે ઓલરેડી બોર્ડ ઉપર લખેલી છે અને આપણે ફરીથી લખીએ અને સંતુલિત કરીએ.
તત્વો સમાન, વીજભાર સમાન અને ઓક્સિડેશન આંક સમાન, બરાબર. હવે ત્યાં પેલી આપેલી છે એ પ્રક્રિયા ફરીથી અહીં લખી નાખું છું કે Cr2O7 -2 વત્તા SO3 -2 પ્રક્રિયા થાય Cr+3 વત્તા SO4 -2. હવે આ પ્રક્રિયા છે ને એસિડિક માધ્યમની અંદર આપી દીધી છે, માધ્યમ દઈ દીધું છે કે પ્રક્રિયાનું માધ્યમ કેવું છે, એસિડિક છે. ચાલો સૌથી પહેલું સોપાન દરેક તત્વના ઓક્સિડેશન આંક લખવા. હવે જો દરેક તત્વના ઓક્સિડેશન એટલે ક્રોમિયમનો લખવો પડશે ને, તો ક્રોમિયમ અને ઓક્સિજનમાંથી કોનો ગણતરી કરવાનો રહે, ક્રોમિયમનો કે ઓક્સિજનનો? તો કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે એનો તો ગણતરી ન કરવી પડે, એટલે ક્રોમિયમની. એટલે પહેલાં અહીં ગણતરી કરતાં શીખવાડું તમને, બરાબર, કે Cr2O7 -2. હવે જો ઓક્સિડેશન આંકની ગણતરી કરતાં હવે પછી બધી પ્રક્રિયાઓમાં નહીં શીખવાડું, થોડીક શરૂઆતમાં શીખવાડીશ, પછી તમને ખબર પડી જવી જોઈએ. એટલે 2 ક્રોમિયમ બરાબર વત્તા 7 ઓક્સિજન બરાબર 0 કે -2? -2 ને. કેમ -2? તો કે ઉપર -2 વીજભાર છે એટલે -2. 2 ક્રોમિયમ વત્તા 7 ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 એટલે -2. 2 ક્રોમિયમ -7 દુ 14 બરાબર -2. તો 2 ક્રોમિયમ બરાબર આ 14 ઓલું બાજુ ગયા એટલે પ્લસ થયા એટલે 14 -2 એટલે 2 ક્રોમિયમ બરાબર 12. તો ક્રોમિયમ બરાબર 12 ભાગ્યા 2 તો ક્રોમિયમ બરાબર +6. એટલે આ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આવ્યો +6 અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો -2. લીધો ને આપણે -2. હવે તમને એમ થાય કેમ એનો -2 લઈ લીધો? તો એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે એનો -2 લઈ લેવાનો, એ જ છે ને. ઓકે બરાબર થયું. હવે SO3 -2 આમાં દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણીએ. કેટલા તત્વો છે? 2, સલ્ફર અને ઓક્સિજન. કોનો લઈ લેવાનો અને કોનો ગણવાનો? તો કે સલ્ફરનો ગણવાનો અને ઓક્સિજનનો લઈ લેવાનો. એટલે SO3 -2 એટલે S વત્તા 3 ઓક્સિજન બરાબર -2. જો બધી પ્રક્રિયાઓમાં આવી રીતે નહીં કરીએ પછી આપણે S વત્તા 3 ઓક્સિજનને -2 બરાબર -2. S -6 બરાબર -2. S બરાબર 6 -2 તો S બરાબર +4. એટલે જો સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +4. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થયો? -2. બરાબર સમજાણું? ઓકે ચાલો હવે અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કયો કેટલો છે? ક્રોમિયમની ઉપર કેટલો વીજભાર છે? +3. તો એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? +3. અહીંયા સલ્ફરનો તો કે ગણતરી કરવી પડે ને. આમ તો તમને આમ આવડે 4 2 8 માંથી 2 જાય 6 એટલે +6. એવું પણ આવડી જવું જોઈએ થોડીક વાર પછી. અત્યારે શરૂઆતમાં શીખવાડું છું. SO4 -2 એટલે S વત્તા 4 ઓક્સિજન બરાબર -2. S વત્તા 4 -2 બરાબર -2 એટલે S -8 બરાબર -2. તો S બરાબર 8 -2 તો S બરાબર શું થશે? +6. સમજાણું? તો સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +6 થયો અને ઓક્સિજનનો કેટલો થયો? -2 થયો. એટલે પહેલો મુદ્દો પૂરો થયો. જો આપણે શું કીધું હતું કે દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખી નાખવાનો. પહેલું સોપાન હતું ને, તો આપણે દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખી નાખ્યો. હવે બીજું સોપાન શું હતું યાદ કરો જોઈએ. તો કે બીજું સોપાન એવું હતું કે પ્રેક્ષક આયનો દૂર કરવા. પ્રેક્ષક એટલે શું? તો કે જેના ઓક્સિડેશન આંકની અંદર ફેરફાર ના થતો હોય. જો અહીંયા ઓક્સિજનના ઓક્સિડેશન આંક -2 -2 ને અહીંયા પણ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો રહ્યો? -2 જ રહ્યો ને. એટલે એને આપણે દૂર કરી નાખવાના. ચાલો આ બીજો મુદ્દો. જો દૂર કરવા એટલે બીજું કંઈ નથી કરવું, ખાલી એના ઓક્સિડેશન આંક આપણે લખતા નથી, ભૂસી નાખીએ છીએ. સમજાણું તમને? હવે આ બીજું સોપાન છે એ પહેલેથી જ તમને ખબર હોય, બરાબર, પહેલેથી જ તમને ખબર હોય કે આનો ઓક્સિડેશન આ પ્રેક્ષક આયન છે તો ન લખો તોય ચાલે પહેલેથી જ. પણ તમને ખબર ના હોય તો પહેલાં લખવાના, પછી શું કરવાનું? ભૂંસી નાખવાના. બરાબર? તમે ભૂંસો નહીં તો પ્રક્રિયા બીજી વાર લખવાની અને ત્યારે પ્રેક્ષક આયન નહીં લખવાનો, ખાલી આ જ લખવાનું. એમ પણ કરી શકો. કેવી રીતે? તો જો આવી રીતે. આ -2 અહીંયા પણ આ -2 અહીંયા પણ આ -2 હતો. હવે હું પ્રક્રિયા પાછી લખવાની કે થોડીક નીચે લખીએ. Cr2O7 -2 વત્તા SO3 -2 પ્રક્રિયા થાય Cr+3 વત્તા SO4 -2. બરાબર? હવે જો આનો +6 ઓક્સિજન પ્રેક્ષક છે એટલે નથી લખવાનો. આનો +4 એ લખવાનો. ઓક્સિજન પ્રેક્ષક છે એટલે નથી લખવાનો. આનો +3 અને આનો +6. કેનો નથી લખ્યો આપણે? ઓક્સિજનનો ન લખ્યો. એમ પણ કરી શકો તમે, બરાબર? અથવા અહીં ભૂસી નાખો. ચાલો થઈ ગયું એટલું. હવે બીજો સોપાન પૂરું થયું. ત્રીજું સોપાન
કે ઓક્સિડેશન આંકનો ફેરફાર જોવાનો, બરાબર, કે ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે નક્કી કરવાનું કોનું રિડક્શન થાય છે કે કોનું ઓક્સિડેશન થાય છે. હવે જો ક્રોમિયમનો અહીંયા ઓક્સિડેશન આંક કેટલો છે +6 અને અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે +3 થયો ને. તો +6 માંથી શું થાય છે +3 થાય છે, થાય ને. એટલે આપણે આમ લખવાનું +6 માંથી એક લીટી અહીં નીચે કરવાની આવી રીતે, +6 માંથી +3 એટલે શું થયું ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો વધારો, બોલો જો અહીં ઘટાડો થયો ને ઓક્સિડેશન આંકમાં. કેટલો ઘટાડો થયો +6 હતા અને અહીં કેટલા થયા +3 થયા ને, બરાબર કે નહીં. હા ને. તો ઘટાડો થયો, ઘટાડો થાય તો શું થયું કહેવાય રિડક્શન. કેટલાનો ઘટાડો થયો તો કે +3નો, બરાબર. હવે આ ફેરફાર હમણાં નહીં લખીએ, ખાલી એટલું લખી નાખો. કેટલાનો ઘટાડો થયો કે નહીં. હા ઘટાડો થયો ને, તો એનું શું થયું રિડક્શન. હવે અહીંયા જો આમાંથી આમાં, તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો હતો +4, અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે +6. તો 4 માંથી +6 એટલે શું થયો વધારો થાય તો શું થાય ઓક્સિડેશન. જો લખ્યું ને ઓક્સિડેશન આંકમાં વધારો તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો રિડક્શન. હવે યાદ રાખજો એકનું ઓક્સિડેશન ને એકનું રિડક્શન થવું જોઈએ. બે ઓક્સિડેશન કે બે રિડક્શન ના હોય. એવું હોય તો આપણે ક્યાંક ભૂલ કરી છે એવું સમજવાનું. ક્યાં ભૂલ કરી છે તો ઓક્સિડેશન આંકની ગણતરીમાં ક્યાંક કદાચ આપણે ભૂલ કરી હશે, પણ અહીંયા એકનું ઓક્સિડેશન ને એકનું રિડક્શન થાય છે, બરાબર છે. એટલે રેડી છે. થયું એટલું. ચાલો હવે શું કરવાનું તો કે હવે તત્વો જોવો પડશે એકવાર. હવે આમાં પછી બધી જગ્યાએ પરફેક્ટ સોપાનો બંધ બેસતા નહીં થાય. હવે અહીં તત્વો જોવા પડશે. જો અહીંયા ક્રોમિયમ કેટલા છે 2 છે, અહીંયા ક્રોમિયમ કેટલા છે 1 જ છે ને 1 જ. એટલે અહીંયા આપણે આગળ ક્રોમિયમને 2 વડે ગુણી નાખવા પડશે, પછી અહીંયા ફેરફાર લખશું આપણે, બરાબર. અહીંયા સલ્ફર કેટલા છે 1, અહીંયા સલ્ફર કેટલા છે 1. તો હવે અહીંયા કંઈ નથી કરવાનું, અહીંયા જેમ છે એમને રાખવાનું, બરાબર. હવે જો આ એક ક્રોમિયમનો ઓક્સિડેશન અવસ્થા કેટલી +6, એવા કેટલા ક્રોમિયમ 2. તો +6 ને +6 એટલે કેટલા થયા +12, બરાબર. અહીંયા એક ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી +3, એવા કેટલા ક્રોમિયમ છે 2 છે ને 2. એટલે +3 ને +3 એટલે કેટલા થયા +6. એટલે અહીંયા +12 હતા અને અહીંયા +6 છે. તો કેટલાનો ફેરફાર થયો તો કે 6નો. તો જો અહીં કાઉન્સમાં આમ કરીને 6 લખ નાખવાનું. સમજાણું. આ બાજુ જેટલા ક્રોમિયમ છે એટલા જ ક્રોમિયમ આ બાજુ કરવા પડે. તત્વયુગ્મિતિ ભેગું થતું જવું જોઈએ. એટલે આ બાજુ ક્રોમિયમ કેટલા છે 2, આ બાજુ પણ 2 ક્રોમિયમ કરવા પડે. આ બાજુ કાં અડધા વડે ગુણી નાખો તોય ચાલે, પણ એના કરતાં 2 વડે આ બાજુ ગુણો એ સરળ રહી. એટલે આ બાજુ 2 વડે ગુણી નાખ્યા. હવે +6 વાળા કેટલા ક્રોમિયમ છે તો કે 2. એટલે +6 અને +6 કેટલા થયા 12. +3 વાળા કેટલા ક્રોમિયમ છે 2. એટલે +3 અને +3 એટલે કેટલા થયા +6. +12 માંથી +6 એટલે કેટલાનો ફેરફાર થયો તો કે જો 6નો ફેરફાર થયો. તો અહીં રિડક્શનની બાજુમાં કાઉન્સમાં શું લખી નાખવાનું 6, બરાબર. ચાલો એ પૂરું થયું. હવે અહીંયા ઓક્સિડેશનમાં, હા ઓક્સિડેશન આંકમાં અહીં જોઉં તમે કે અહીંયા સલ્ફર કેટલા છે +4 વાળા સલ્ફર કેટલા છે 1 જ છે. +6 વાળો સલ્ફર કેટલો છે 1 જ છે. એટલે આમાંથી આમાં એટલે કે +4 માંથી શું થાય છે +6 થાય છે. કેટલાનો ફેરફાર થયો 2નો. એટલે અહીંયા કાઉન્સની અંદર શું લખી નાખવાનું 2 લખી નાખવાનું. સમજાણું. ચાલો ઓકે થયો આટલું મુદ્દો પૂરો 2નો અને અહીં 6નો. હવે શું કરવાનું તો કે 2માં સામાન્ય શું નીકળે છે, બરાબર. અથવા 2ને સરખા કરવા હોય તો કેવી રીતે સરખા કરી શકાય. અહીંયા 6નો ફેરફાર છે, અહીંયા 2નો ફેરફાર છે. 2ને સમાન કરવા હોય તો કેવી રીતે સરખા કરી શકાય બોલો જોઈએ. તો કે જો આને 3 વડે ગુણી નાખો અને આખાને, તો અહીંયા પણ ફેરફાર કેટલાનો થઈ જાય છે 6નો, અને અહીંયા પણ કેટલાનો છે ફેરફાર 6નો. હવે 3 વડે કોને ગુણવાના તો કે આને પણ ગુણવાના ને આને પણ ગુણવાના, બરાબર. તો હવે આપણે પ્રક્રિયાને જો મેં કીધું હતું ને ઓક્સિડેશન આંકને સમતુલિત કરવા, આ આપણે ઓક્સિડેશન આંકને સમતુલિત કરીએ છીએ. એટલે હવે પ્રક્રિયા આવી રીતે લખાશે Cr2O7 -2 વત્તા હવે SO3 વાળાને કેટલા વડે ગુણવાના 3 વડે, એટલે 3SO3 -2 પ્રક્રિયા થાય. આ એમ નમ રહેવા દેવાનું 2Cr+3 વત્તા આને પણ કેટલા વડે ગુણ નાખવાના 3 વડે, 3SO4 -2, બરાબર. એટલે આ ઓક્સિડેશન આંક સમતુલિત થઈ ગયો જો, બરાબર. કે અહીંયા 6નો ફેરફાર તો અહીંયા પણ 3 વડે ગુણો એટલે બે બાજુ 6નો ફેરફાર થાય. એટલે બેને આપણે 3 વડે ગુણી નાખ્યા. થઈ ગયું. હવે શું સમતુલિત કરવાનું તો કે વીજભાર સમતુલિત કરવાનો, બરાબર. તો આ બાજુ વીજભાર ગણીએ તો કે જો આખાની ઉપર કેટલાનો વીજભાર થયો -2નો, બરાબર. આ આખાની ઉપર કેટલાનો વીજભાર -2, પણ એવા કેટલા છે 3 એટલે કેટલો થયો -6. એટલે -2 અને -6 એટલે કેટલા થયા -8, બરાબર. આ બાજુ આની ઉપર વીજભાર કેટલો +3, એવા કેટલા છે +2 એટલે વીજભાર કેટલો થયો +6.
આની ઉપર વીજભાર કેટલો -2 એવા કેટલા તો કે 3 3 દુ -6 એટલે 6 ને 6 0 થઈ ગયા અહીંયા કેટલો થયો -8 થયો હવે અહીંયા ને અહીંયા બે બાજુ 0 કરવા છે આપણે બરાબર અહીં -8 છે ને અહીં 0 છે હવે એ 0 કરવા હોય તો આપણી પાસે ઓપ્શન આપણે માધ્યમ કયું છે એસિડિક છે તો એસિડિક માધ્યમ હોય તો આપણે શું ઉમેરી શકીએ H+ ઉમેરીએ હવે H+ કઈ બાજુ ઉમેરીએ તો 0 થાય તો કે આ બાજુ જો H+ ઉમેરો તો પ્લસ 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 થયા કરે પણ આ બાજુ H+ ઉમેરો તો માઇનસ પ્લસ ઘટતા જાય ને એટલે આ બાજુ કેટલા માઇનસ છે -8 છે તો હું ધારો કે અહીંયા 8H+ ઉમેરી દઉં તો 8+ અને 8+ એટલે કેવા થઈ જાય 0 તો આ બાજુ 0 અને આ બાજુ 0 એટલે આ બાજુની સાઈડમાં મારે શું ઉમેરવાનું છે 8H+ ઉમેરવાના છે એટલે આને આપણે ભૂસી નાખવાનું અને આ બાજુ સાઈડ 8H+ ઉમેરી દઈએ એટલે Cr2 - 2 વત્તા 3 SO3 - 2 વત્તા 8H+ પ્રક્રિયા થાય 2Cr + 3 વત્તા 3 SO4 - 2 આ વીજભાર સમતુલિત થઈ ગયો જો હવે ગણતરી કરવી છે -2 જો ફરીથી એક વખત જો આ -2 આ 3 એવા -2 એટલે -6 અને આ 8 એવા +1 એટલે +8 તો +8 -2 ને -8 -6 એટલે આ થઈ ગયા 0 ઓલી બાજુ પણ 0 જ છે એવી રીતે બરાબર એટલે વીજભાર સમતુલિત થઈ ગયો હવે તત્વયોગમિતીય સંતુલન રહ્યું ખાલી તત્વયોગમિત આ બાજુ ક્રોમિયમ કેટલા 2 આ બાજુ પણ ક્રોમિયમ કેટલા 2 રેડી છે આ બાજુ સલ્ફર કેટલા તો કે 3 તો આ બાજુ સલ્ફર કેટલા તો કે 3 એ રેડી છે ખાલી ફેરફાર કેમાં છે તો કે હાઇડ્રોજન ને ઓક્સિજનમાં જો આ બાજુ ઓક્સિજન ગણો તો કે જો 7 અહીંયા છે 3 તેરી 9 અહીંયા છે એટલે 9 અને 7 કેટલા થયા 16 હાઇડ્રોજન આ બાજુ કેટલા છે તો કે 8 છે જો 8 હાઇડ્રોજન આ બાજુ ઓક્સિજન કેટલા છે જો અહીંયા એકેય ઓક્સિજન નથી અહીંયા કેટલા છે તો કે 12 હાઇડ્રોજન આ બાજુ કેટલા છે તો કે એકેય નથી 0 છે હવે ઓક્સિજન આ બાજુ કેટલા વધારે 4 ઓક્સિજન આ બાજુ વધારે છે આ બાજુ 12 છે ને આ બાજુ 16 છે એટલે 4 વધારે થયા એટલે આ બાજુ 4 ઓક્સિજન ઉમેરવાના છે અને આ બાજુ 8 હાઇડ્રોજન છે આ બાજુ 0 હાઇડ્રોજન એટલે આ બાજુ 8 હાઇડ્રોજન ઉમેરવાના છે હવે 8 હાઇડ્રોજન અને 4 ઓક્સિજન ઉમેરવા હોય તો શું ઉમેરવું પડે તો કે પાણી ઉમેરવાનું કેટલા મોલ પાણી ઉમેરવાનું 4 મોલ તો કે 4 મોલ પાણી ઉમેરી દીધું જો તો 4 દુ 8 હાઇડ્રોજન ઉમેરાઈ ગયા અને 4 શું ઉમેરાઈ ગયા ઓક્સિજન ઉમેરાઈ ગયા એનો મતલબ એવો થયો કે હવે આખી પ્રક્રિયા સમતુલિત થઈ ગઈ જો આ ટોટલી સમતુલિત પ્રક્રિયા થઈ ગઈ આપણી બરાબર એટલે આપણે સોપાનોને જ અનુસર્યા છે પણ થોડા ઘણા સોપાનો આડાવડા થશે બરાબર છે બાકી કમ્પ્લીટલી સોપાનોને અનુસરીને જ આપણે પ્રક્રિયા સમતુલિત કરી છે યાદ રહેશે ઓકે આજે આપણે આ પહેલી એક પ્રક્રિયા સમતુલિત કરતા જોઈ કદાચ એક વખત હજી ટેક્સ્ટ બુકની અંદર જોઈ અને તમે પ્રયત્ન કરજો ન આવડે તો આપણે ઘણી બધી પ્રક્રિયાઓને પુનરાવર્તન કરશું બરાબર એટલે તમને સમતુલિત કરતા છે એ બરાબર આવડી જશે ઓકે આજે અહીં સુધી રાખીએ છીએ તમારે બે વસ્તુઓ યાદ રાખી લેવાની છે ઓક્સિડેશન આંકનો વધારો થાય તો ઓક્સિડેશન થાય ઓક્સિડેશન આંકનો ઘટાડો થાય તો રિડક્શન થાય અને ઓલા સોપાનો યાદ રાખવાના છે બરાબર છે ઓકે અહીં સુધી રાખીશું